નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત નવલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। નવરાત્રી દરમિયાન કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, તેમજ આગામી 25 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે, તેમજ 3 ઓક્ટોબર સુધી સિસ્ટમ સક્રિય રહી શકે છે। રાજ્યમાં વરસાદને લઈને હવે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાઈ છે। નવરાત્રી દરમિયાન કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરાઈ છે અને સાથે અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ગુજરાત પરથી પસાર થશે અને તે બાદ 25 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો જોવા મળશે અને નવરાત્રીના છેલ્લા 3 દિવસ મેઘરાજા રીતસર ગુજરાતને ગમરૂડશે। રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે અને વરસાદની આગાહી હવે નવરાત્રી દરમિયાન પણ કરવામાં આવી છે। સાથે સાથે 27 અને 28 સપ્ટેમ્બર બાદ પણ વરસાદની આગાહી છે। રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાઈ છે। ત્યારે આજે નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થઈ ગયો છે, ત્યારે આજે સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો અને તે બાદ હવે વરસાદની પણ આગાહી કરાઈ છે। કે લગભગ પૂર્વના રાષ્ટ્રમાં થતા ટાઇફૂનના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા બંગાળ ઉપસાગર વધારે સક્રિય થશે। 24 તારીખની આસપાસ આ અવશેષો આવતા 24-25માં બંગાળ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે। કદાચ આ લો પ્રેશર કે ડીપ ડિપ્રેશન કે વેરમાર્ક લો પ્રેશર બને, ક્વચિત ચક્રવાત બનવાની પણ સંભાવના છે। જોકે ચક્રવાત ઓક્ટોબર-નવેમ્બરમાં બનતા હોય છે, જેના કારણે આ સિસ્ટમ લગભગ ગુજરાતમાં આવતા તારીખ 27-28 સપ્ટેમ્બરથી ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો ભાવનગરમાં હવે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે અને ત્યારે જ હવે ભાવનગરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આજે નવરાત્રીનો પહેલો દિવસ છે અને ભાવનગરમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો અને મહુવા શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો। લાંબા સમયના વિરામ બાદ મેઘો મુશળધાર થયો છે। મુશળધાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લાંબા વિરામ બાદ હવે ભાવનગરમાં વરસાદની શરૂઆત થઈ છે। ગાંધીબાગ વાસી તળાવમાં વરસાદ પડ્યો હતો। ભાવનગરના મહુવામાં વરસાદી માહોલ જામ્યો હતો અને બગીચા ચોક મેઘદૂત વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો, જેમાં વરસાદ વરસતા રસ્તામાં પાણી પણ જોવા મળ્યા હતા અને ધોધમાર વરસાદ થતા રૂળ રસ્તા પર પાણી ભરાયા હતા। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પણ હવે ખુલ્લી પડી ગઈ છે। ત્યારે ભાવનગરના મહુવામાં વરસાદી માહોલ જામ્યો। મુશળધાર વરસાદથી વાતાવરણમાં ઠંડક જોવા મળી છે। રાજકોટ શહેરમાં હવે આંતરિક જૂથવાદનો મામલો સામે આવી રહ્યો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ખાતેથી, જેમાં આંતરિક જૂથવાદનો મામલો સામે આવ્યો છે। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સર્કિટ હાઉસ ખાતે અમિત શાહે બેઠક યોજી છે। આરએમસી જિલ્લા પંચાયત જિલ્લાના પદાધિકારીઓ આ બેઠકમાં હાજર જોવા મળ્યા હતા। શહેર સંગઠન અને માર્કેટિંગ યાર્ડના પદાધિકારીઓ પણ આ બેઠકમાં હાજર જોવા મળ્યા હતા અને અમિત શાહ દ્વારા આ બેઠક યોજવામાં આવી છે। આગામી ચૂંટણીને લઈને અમિત શાહ માર્ગદર્શન આપે તેવી પણ શક્યતા છે। ત્યારે અનેક પદાધિકારીઓ આ બેઠકમાં હાજર જોવા મળ્યા હતા। ધારાસભ્યો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। સર્કિટ હાઉસ ખાતે અમિત શાહે બેઠક યોજી હતી અને રાજકોટ શહેરમાં જે આંતરિક જૂથવાદ ચાલી રહ્યું છે તેને લઈને જ આ મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી, જેમાં આરએમસી જિલ્લા પંચાયત જિલ્લાના પદાધિકારીઓ હાજર જોવા મળ્યા હતા। સાથે શહેર સંગઠન અને માર્કેટિંગ યાર્ડના પદાધિકારીઓ પણ હાજર જોવા મળ્યા હતા અને ધારાસભ્ય પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા। આગામી ચૂંટણીને લઈને અમિત શાહ માર્ગદર્શન આપે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।
રાજકોટ શહેરનો આંતરિક જૂથવાદનો જે મામલો છે તેમાં હવે અમિત શાહ દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને આ સર્કિટ હાઉસ ખાતે અમિત શાહે બેઠક યોજી હતી, જેમાં અનેક ધારાસભ્યો અને આરએમસી, જિલ્લા પંચાયત, જિલ્લાના પદાધિકારીઓ હાજર જોવા મળ્યા હતા. સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. બનાસ ડેરીની ચૂંટણીનો જે મામલો હતો તેને લઈને આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. બનાસ ડેરીના ચૂંટણીના મામલે હવે આ વધુ સમાચાર સામે આવ્યા. નિયામક મંડળની ચૂંટણી માટેની 3 બેઠકો બિનહરીફ થઈ છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાધનપુર બેઠક પરથી શંકર ચૌધરી બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છે. જ્યારે થરાદ બેઠક પરથી માજી મંત્રી પરબત પટેલ બિનહરીફ થયા છે. અમીરગઢ બેઠક પરથી ભાવાભાઈ રબારી બિનહરીફ થયા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે ઉપવાસ પર બેઠા છે, જેમાં અમરનાથ ઉપવાસનો જે મામલો હતો ને તેને લઈને આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. અમરનાથ ઉપવાસ પર ઉતરતા તંત્ર હવે દોડતું થયું છે. ચીફ ઓફિસરે ખાતરી આપતા ઉપવાસ સમેટાયા છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર વલસાડ ખાતેથી સામે આવી રહ્યા છે. નગરપાલિકાની એન્જિનિયર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓને પાણા કરાવ્યા હતા. ખરાબ રસ્તાઓને લઈને ઉપવાસ પર ઉતર્યા હતા અને આ યુથ કોંગ્રેસ દ્વારા ઉપવાસ પર બેસવામાં આવ્યું હતું. દ્વારા 100 લાખની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે છે. તેમાં જેટલા મુખ્ય રોડો મેક્સિમમ ટ્રાય કરેલ છે કે કવરઅપ થઈ જાય અને એની હમણાં વરસાદી સિઝનમાં હાલે ચાલુ હોય, જેથી વરસાદી સિઝન પત્યા બાદ ડામરનું કામ હોવાથી કામ ચાલુ થઈ જશે. દિવાળી પહેલા જેટલા પણ સરકારે ગ્રાન્ટ ફાળવી છે તેમાં જેટલા રોડ કવર થાય છે તે રોડ કવર કરી દેવામાં આવશે. અહીંયા વરસાદનું શું કહે કે મેક્સિમમ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ અહીંયા જ પડે છે. એના અંદર વરસાદના કારણે અહીંયા રોડનું ધોવાણ વધુ થાય છે. હા, આપવામાં આવે છે કે જે રોડ તેમને બનાવવામાં આવે 3 યર ડીએલપી ની અંદર જો કોઈ રોડ ધોવાણથી ધોવાઈ જતા હોય છે તેના માટે નોટિસ આપવામાં આવે છે. નવસારીથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રિક્ષામાં બેસાડીને દાગીના ચોરતી આ ટોળકી ઝડપાઈ છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. રિક્ષામાં બેસાડી દાગીના સેરવી લેતી ટોળકીને ઝડપી પાડવામાં આવી છે, જેમાં બિલીમોરા પોલીસે દાગીના સેરવી લેતી ટોળકીને ઝડપી પાડી છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એક મહિલા 6 લોકોની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વજાપુરમાં જે ટ્રક હતો ઘાસથી ભરેલો ને તેમાં હવે આગ લાગી છે. બનાસકાંઠાના વજાપુર પાસે ઘાસ ભરેલ ટ્રકમાં આગ લાગી. સરકારી ઘાસ ભરીને વિતરણ કરવા જતી હતી આ ટ્રક, જેમાં આગ લાગી હતી. જ્યારે વીજવાયર ટ્રકને અડી જતા આગ લાગ્યાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળ્યા હતા અને 57 ઘાસડી પૈકી 20 ઘાસડીઓ બળીને ખાખ થઈ છે. 37 ઘાસડી અને ટ્રકને બચાવી લેતા મોટા નુકસાનમાંથી રાહત મળી છે. વલસાડના વાપીમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. રામનગરમાં અજાણ્યા 5 શખ્સોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તેમજ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી છે. ગાંધીધામના કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ખાતે અત્યંત દુઃખદ ઘટના બની હતી, જેમાં ક્રેન તળે કચડાઈ જવાથી રાજસ્થાનના 47 વર્ષીય શ્રમિક ભીખારામ પરમારનું કરુણ મોત થયું છે. ક્રેન ઓપરેટરની બેદરકારીના કારણે શ્રમિક પર ફરી વળી હતી. ઓપરેટરે બેદરકારીપૂર્વક ક્રેન ચલાવતા ભીખારામ ક્રેનના ટાયર નીચે આવી ગયા હતા. આ ઘટનામાં તેમને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ક્રેન ઓપરેટર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે બનાવ બાદ કંપની પાસે પરિવારે યોગ્ય વળતરની માંગ કરી છે.
જામનગરમાં નવરાત્રી પર્વ પૂર્વે એક વિકૃત ઘટના સામે આવી છે. ગાય સાથે અભદ્ર વ્યવહાર કરતા 43 વર્ષીય ચેતન ગોકુલભાઈ રાણેવડિયાની ધરપકડ કરવામાં આવી છે. રંગમતી આવાસ પાછળ આ વ્યક્તિ ગાય સાથે હેવાનિયત ભરેલા કૃત્ય કરતો જોવા મળ્યો. સ્થાનિક લોકોએ આને જોઈને વિડીયો બનાવી પોલીસને જાણ કરી, જેના પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની અટકાયત કરી છે. આ ઘટના વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. જામનગર જિલ્લાના પંચકોશી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હાપા જીઆઈડીસી રંગમતી આવાસની પાછળના ભાગે ગઈકાલ રોજ એક ઈસમ ગાયના પાછળના ભાગે હાથ ફેરવી વિકૃત આનંદ મેળવતો હોય તેવું ધ્યાન પર આવતા ત્યાંના રહીશ ફરિયાદી દ્વારા એક વિડીયો ઉતારી અને પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા તેના વિરુદ્ધમાં BNS કલમ 299 અને પશુ પ્રત્યે ક્રૂરતા અધિનિયમની કલમ 11(1) મુજબ ગુનો દાખલ કરીને તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી હાપા ગામનો જ રહેવાસી ચેતનભાઈ ગોકુલભાઈ રાણેવાડિયા છે અને તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી અને હાલ પોલીસ કસ્ટડીમાં છે. અમદાવાદના શાહીબાગ નમસ્તે સર્કલ પાસે અકસ્માત સર્જાની ઘટના સામે આવી છે. લક્ઝરી બસમાં ઓવરલોડ સામાનને કારણે અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ ઘટનામાં બસ પાસેથી પસાર થતા એક્ટિવા ચાલકને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને લક્ઝરી બસના સંચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે. 18 ના રોજ જે ફરિયાદી છે પંકજભાઈ ભાટિયા કે જેઓ એની આગલી રાતે એટલે 17 તારીખે મસ્કતથી બેસી અને મુંબઈ ઉતરી અને મુંબઈથી ડોમેસ્ટિક ફ્લાઇટ લઈ અને અમદાવાદ ખાતે આવી અને વૈષ્ણોદેવી સર્કલવાળા રસ્તેથી જ્યારે પસાર થતા હતા ત્યારે તેમની પાસે જે ટોલ બૂથ છે ત્યાં પોલીસવાળા જવાનોએ એમને પૂછી અને પૂછપરછ કરી અને ચેક કરતા તેમની અંદરથી લીકરની 2 બોટલ મળી આવેલ. જામનગર મહાપાલિકામાં મેળાના ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 45 પ્લોટની હરાજીથી 2 કરોડ 7 લાખની આવક થઈ હતી, પરંતુ આજ દિન 1 કરોડ 66 લાખ જ જમા થયા છે, જેમાંથી 41 લાખ હજુ પેન્ડિંગ છે. વિપક્ષે એસ્ટેટ અધિકારીઓ પર પાલિકાની તિજોરી લૂંટવાનો આરોપ મૂક્યો છે. કઈ પાર્ટીએ રૂપિયા જમા નથી કરાવ્યા તેની તપાસમાં અધિકારીઓની પ્લોટ ધારકોની મિલીભગતનો પણ આરોપ છે. વિપક્ષે કમિશનરને આવેદનપત્ર આપીને જવાબદારો સામે કાર્યવાહીની રજૂઆત કરી છે. અમે અમારી જે તપાસ કરી અત્યાર સુધીમાં માત્ર 1 કરોડ અને 66 લાખ રૂપિયા જેવી જ રકમ જામનગર મહાનગરપાલિકામાં જમા થઈ છે. બાકીની રકમ પ્લોટ ધારકો અધિકારીઓની મિલીભગતથી અત્યાર સુધી વાપરે છે. સ્વાભાવિક છે 24/7/2025 જે ટેન્ડર ખુલ્યા હોય અને 24/8/2025 પ્લોટ નંબર 2 ના પૈસા જમા થઈ છે. 1 મહિના પછી પ્લોટ નંબર 6 ના હજી સુધી મહાનગરપાલિકામાં 1 રૂપિયો પણ જમા થયો નથી. આજરોજ જે કોંગ્રેસ પક્ષ દ્વારા વિપક્ષ દ્વારા મહાનગરપાલિકામાં છેલ્લે જે મેળાની પ્રક્રિયા થયેલ એ પ્રક્રિયામાં કેટલીક અનિયમિતતાઓ થઈ છે એ પ્રકારની રજૂઆત આજરોજ મને કરવામાં આવેલ છે. જે અંગે વિગતવાર તપાસ કરવામાં આવશે અને આમાં જે કંઈ ખોટું હોય એ ચલાવી લેવામાં નહીં આવે અને જવાબદારો સામે સખતમાં સખત પગલાં લેવામાં આવશે. અમૂલ મિલ્ક ફેડરેશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અમૂલ અને દૂધસાગર ડેરીની તમામ પ્રોડક્ટ્સ પર QR કોડ ફરજિયાત લગાવવાનો નિર્ણય લેવાયો છે. અમૂલ અને દૂધસાગર જેવી બ્રાન્ડોનું ડુપ્લિકેશન અટકાવવા માટે હવે તમામ ડેરી પ્રોડક્ટ્સ પર QR કોડ લગાવવામાં આવશે. QR કોડ સ્કેન કરવાથી પ્રોડક્ટ્સની સંપૂર્ણ માહિતી મેળવી શકાશે. અમૂલના ઉત્પાદનો ઉપર અમૂલે QR કોડ આપવાની શરૂઆત કરી છે. એ QR કોડના માધ્યમથી કોઈપણ ગ્રાહક અમૂલના પેકેટ ઉપર એ દૂધની થેલી હોય કે માખણનું પેકેટ હોય એના ઉપર એ QR કોડ સ્કેન કરશે તો એના આધારે એને ખબર પડી શકશે કે આ માલ કે ડેરીમાં બનેલો છે, જેના કારણે ડુપ્લિકેશન અટકવાનું ખૂબ મોટું આની અંદર પગલું છે. અને એના કારણે ગ્રાહકોને જે ડુપ્લિકેટ માલ કોઈ જો વેચવા માગતો હશે તો ગ્રાહક જાગૃતિથી QR કોડના માધ્યમથી પોતે જાણી શકશે કે અમૂલનું આ પ્રોડક્ટ કઈ ડેરીમાં બનેલું છે. એના કારણે ગ્રાહકોને સારો માલ પહોંચે એ માટે અમૂલે આ પહેલ કરી છે.
એશિયાની સૌથી મોટી કપાસ માર્કેટિંગ સોસાયટી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને રાજકારણમાં તીવ્ર ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે નામપત્રો ભરવાના અંતિમ દિવસે અનેક મોટા નેતાઓ અને ભાજપના વરિષ્ઠો પહોંચ્યા હતા, જેનાથી પાર્ટી અંદર જ ટક્કરના પરિબળો ઊભા થયા છે. નામપત્રો ભરવાના અંતિમ દિવસે બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકર ચૌધરીની પેનલના વિરુદ્ધમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી અને થરાદ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદા પટેલે નામપત્રો ભર્યા છે. હરિભાઈએ પાલનપુર ડાયરેક્ટર પદ માટે અને અણદા પટેલે કાંકરેજ બેઠક માટે દાવેદારી કરી છે. આપણા ચેરમેન સાહેબ શંકરભાઈ ચૌધરી એમના નેજા નીચે અમે બધા કામ કરશું અને બધા જિલ્લાનું સારું ભવિષ્ય પોતે અમને દેખાઈ રહ્યું એમના ભેગા અમે ને પાર્ટી બિનહરીફ આખા તાલુકા બિનહરીફ કરાવી એમને ખૂબ ખૂબ આભાર ને હું એમનો ઋણી છું. આગામી બનાસ ડેરીની ચૂંટણી આપણા સૌના આગેવાન અને વિઝનરી લીડર શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં સમગ્ર જિલ્લો જ્યારે બિનહરીફ થવા જઈ રહ્યો છે, ત્યારે પાર્ટીએ મને પણ સૂચના આપી અને અહીંયા ફોર્મ ભરાયું છે પાલનપુર વિભાગમાંથી. અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ તોડકાંડના મામલામાં મોટો ખુલાસો થયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તોડ કરનાર કોઈ સામાન્ય ગુનેગાર નહીં, પરંતુ પોલીસકર્મી જ છે. આ પોલીસકર્મીઓએ એક પ્રવાસીઓને ધમકાવીને 1.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ મામલે ફરિયાદીને ન્યાય મળે તે માટે ચાંદખેડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અને અમદાવાદ ખાતે આવી અને વૈષ્ણોદેવી સર્કલ વાળા રસ્તેથી જ્યારે પસાર થતા હતા ત્યારે તેમની પાસે જે ટોલ બૂથ છે ત્યાં પોલીસવાળા જવાનોએ એમને પૂછી અને પૂછપરછ કરી અને ચેક કરતા તેમની અંદરથી લીકરની 2 બોટલ મળી આવેલ, જે અનુસંધાને તેમને ઉપર કેસ ન કરવા બાબતે જે આ ટ્રાફિકના 2 જવાન છે અને 2 ટીઆરબી જવાન છે તેમણે તેમની પાસેથી 20,000 રૂપિયાની પૈસા માંગી લીધેલા અને એ પૈસા લઈ અને જતા રહેલા. દ્વારકાના જામ ખંભાળિયામાં ધરમપુર ખાતેની જીઆઈડીસીમાં ચાલતા કોલસાના કાળા ખેલ પર એલસીબી પોલીસ ત્રાટકી હતી. સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં શંકાસ્પદ કોલસા ભેળસેળનો કાળો કારોબાર ચાલતો હતો. ઉચ્ચ ગુણવત્તાનો કોલસો કાઢીને હલકી ગુણવત્તાનો કોલસો ભરીને ભેળસેળ કરવામાં આવતી હતી. તેમજ બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ પાડી હતી. પોલીસ શંકાને આધારે 37 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત શહેરમાં ટીઆરબી જવાનની ખુલ્લી દાદાગીરી સામે આવી છે. સુરત રેલવે સ્ટેશન પર મુસાફરને લેવા આવેલા ટેક્સી ચાલક સાથે ટીઆરબી જવાને બેફામ વાણી વિલાસ કર્યો હતો. તેમજ ટીઆરબી જવાન ટેક્સી ચાલકને ધમકાવતો નજરે પડ્યો હતો. ટીઆરબી જવાને ટેક્સીની ચાવી પણ કાઢી લીધી હતી. પીસીઆર પહોંચ્યા પછી પણ ટીઆરબી જવાને તોછડું વર્તન કર્યું હતું. ત્યારે ટીઆરબી જવાનની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વડાપ્રધાને ઘટાડેલા નવા જીએસટી દરની જાહેરાત બાદ નવરાત્રીના પહેલા દિવસથી નવા દરના અમલની શરૂઆત થઈ છે. જોકે હજુ પણ કેટલાક વેપારીઓમાં આ મામલે અસમજ ઊભી થઈ છે. તો બીજી તરફ ઘટાડેલા નવા જીએસટી દરના અમલથી કેટલાક વેપારીઓમાં નવી આશાનું કિરણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે આ નવા દરથી કોને કેટલો ફાયદો થશે તે જાણવાનો મંતવ્ય ન્યૂઝે પ્રયાસ કર્યો હતો. ચોક્કસ ફાયદો થશે, કેમ કે ઘણી અમારી ઓટો લાઇનની વસ્તુ એવી હતી કે એની અંદર જીએસટી 28% હતો, તો એ ગવર્મેન્ટે 18% કર્યો છે. એટલે પ્રજાને રાહત થશે જ, 10%ની રાહત થશે જ પ્રજાને. જીએસટીનો જે જૂનો માલ હતો એ બદલવામાં કોઈ લાભ કે એમાં અમારા જે રિટેલ વેપારીઓ અમે લમસમની અંદર આવીએ એને અમને કોઈ ફાયદો નહીં થાય. નવો સ્ટોક આવશે ત્યારે અમને ફાયદો થશે. ગ્રાહકોને આમાં ઘણો ફાયદો છે, જેમ કે અમુક પ્રોડક્ટ છે ઓટો લાઇનમાં 28% હતી, અમુક 18% હતી, જેમાં અમુકમાં 10%નો ઘટાડો, અમુક 5%નો ઘટાડો એ રીતે થયો છે. જેથી કસ્ટમરને પ્રાઇસ ઓછા રેટમાં પડવાની છે. ખર્ચો તો જે લોકો જેની જરૂરિયાત પ્રમાણે કરવાના એ રીતે કરવાના છે, પણ એમના ખર્ચામાં થોડો એમને રાહત મળશે. અને ઓટો લાઇનમાં પણ ગાડીઓમાં પણ મોટા ભારે એવા ડિસ્કાઉન્ટ મળી રહ્યા છે, એટલે લોકો નવી ગાડીઓ પણ લેશે. જે અત્યારે મોદી સાહેબે ડિક્લેર કરી દીધું એટલે થોડા બધા રાહ જોતા હતા કે ડિસ્કાઉન્ટ મળે પછી બધા લે, એટલે ગાડીઓના તો બુકિંગ પણ વધી જશે.
ખેડાના ફતેહાબાદમાં નવીન પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે આ પ્રસંગે કપડવંજના ધારાસભ્ય તેમજ સરપંચ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કપડવંજ તાલુકાના ફતેહાબાદ ગામે ફતેહાબાદ પ્રાથમિક શાળાનું નવીન મકાનનું લોકાર્પણ દેવુસિંહ ચૌહાણ વરદ હસ્તે કરવામાં આવ્યું. મુખ્ય મહેમાન કપડવંજ કઠલાલ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગ્રામ પંચાયત સરપંચ શ્રી તેમજ ગ્રામજનો અને પ્રાથમિક આરોગ્યના આચાર્ય શ્રી તેમજ સ્ટાફ હાજર રહી ફતેહાબાદ ગામનો વિકાસ કરવામાં યોગદાન આપ્યું હતું. તો સમાચારમાં હવે આગળ વાત કરીએ નવલી નવરાત્રીની. સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ યારીતુબાઈ GJ5 ફેશન યુવા પેઢી માટે નવી સુવિધાઓ, યુનિક અને તદ્દન નવું કલેક્શન હવે સુરતમાં પણ લઈને આવ્યું છે અને આ ક્ષણને યાદગાર બનાવવા માટે આ યુનિક કલેક્શનનું બોલિવૂડના એક્ટર રાજપાલ યાદવ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. યારીતુબાઈ GJ5 ફેશનની વ્યવસાયિક સફળતા તેમના ગ્રાહકોને કારણે મહત્વપૂર્ણ બની છે. યારીતુ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 3 રાજ્યોમાં 17 જેટલી શાખાઓ ધરાવે છે અને હવે યારીતુ સુરતમાં યોગી ચોકથી કિરણ ચોક નજીક ગ્રાહક સંતોષને પ્રાથમિકતા આપે તેવી બ્રાન્ચ લઈને આવ્યું છે અને આ બ્રાન્ચને બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રાજપાલ યાદવના હસ્તે ખુલ્લું મુકાયું હતું, જ્યારે ખુદ એક્ટર રાજપાલ યાદવે નિહાળ્યું હતું. આજે અમે ભવ્ય ઓપનિંગ કરવા જઈ રહ્યા છે. ઘણા ખરા મહેમાનો બી આવે છે અને મોટામાં મોટી અમારી બ્રાન્ચ છે એમનું સુરત ખાતે અમે આજે ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ. મેઇન કેવું છે કે આ મોંઘવારીના સમયમાં લોકોને જે કપડાં લેવા હોય છે તો એ પ્રાઇસ અફોર્ડેબલ નથી કરી શકતા, તો એમને જે વસ્તુ છે કે આજે ખર્ચો ખરીદી કરવી એમના કરતાં એમને સારા આउटफिटને रेंट ઉપર મળી જાય तो ये हमें प्रोवाइड करिए છીએ. माध्यम से हमारा GJ5 की पूरी टीम, हमारे जो 10 भाई छोटे हैं और जिस तरीके से इन्होंने मेहनत करके और क्योंकि ये कपड़ों का काम, फैशन का काम, ड्रेसेस का काम, ये हमारी फिल्मों से संबंधित काम होता है और जिस तरीके की इन्होंने एक छत के नीचे इतनी वैरायटी भरी सुविधाएं, चाहे ज्वेलरी हो, चाहे वो महिलाओं के कपड़े हों, बच्चों के कपड़े हों या आदमियों के कपड़े हों, बहुत ही कमाल की वैरायटी है और ये सब देखने में बहुत अच्छा लगता है, खड़ा करने में बहुत मेहनत लगती है. રાજ્યભરમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે ત્યારે રાજકોટમાં અલગ અલગ બજારોમાં ખરીદીની ધૂમ દેખાઈ થઈ રહી છે. મહિલાઓ ધર્મેન્દ્ર રોડ, લાખાજી રાજ રોડ ખાતે ખરીદી કરવા પહોંચી રહી છે. રાજકોટમાં દર વર્ષે ચણિયાચોળીને લઈને નવા ટ્રેન્ડ આવતા હોય છે ત્યારે લોકો ગરબે ઝૂમવા ચણિયાચોળી ખરીદી કરી રહ્યા છે. મંદવી ન્યૂઝ સાથે વાત કરતા વેપારીએ જણાવ્યું કે નવરાત્રીને લઈને નવા કલેક્શન આવ્યા છે, જો કે ગયા વર્ષ કરતાં આ વર્ષે ચણિયાચોળીની ખરીદી ઘટી છે. ચણિયાચોળી ખરીદી માટે ઓનલાઈન વિકલ્પ વધતા દુકાનમાં ગ્રાહકી ઘટી છે. લોકો ઓનલાઈન ચણિયાચોળી ખરીદી કરે છે, જેથી તેની સીધી અસર ચણિયાચોળીના ધંધા પર પડી રહી છે. રાજકોટમાં નવરાત્રીને લઈને ખરીદીની ધૂમ શરૂ થઈ છે ત્યારે આપને દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના લાખાજી રાજ રોડના દ્રશ્યો કે જ્યાં હાલ અત્યારે જે નવરાત્રીને લઈને અલગ અલગ જે નવા જે કલેક્શન આવ્યા છે, એટલે કે લાખાજી રાજ ઉપર જે દુકાનો આવેલી છે ત્યાં અનેક જે નવા જે કલેક્શન આવ્યા છે તે કલેક્શન લેવા માટે, તેની ખરીદી કરવા માટે અત્યારે ગ્રાહકો પહોંચી રહ્યા છે. ગ્રાહકો છે, ખાસ તો વેપારીઓ છે, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે, શું નામ આપનું અને શું કહેશો, અત્યારે કઈ પ્રકારનું કલેક્શન આપ જોઈ રહ્યા છો? અત્યારે હું ગામઠી વર્ક કરી રહી છું, બધું કલેક્શન જોઈ રહ્યું છું. અત્યારે મને ઓનલાઈન શોપિંગ નથી ફાવતી કેમ કે એમાં બધું સારું નથી આવતું. અત્યારે મને જે હું જોઈને લઉં ને એ વધારે મને પરચેસ કરવું ગમે છે, એટલે અત્યારે નવરાત્રીનું એકદમ મસ્ત કલેક્શન આવી ગયું છે. ઓનલાઈન કરતાં પણ જે આપણે રિયલ જોઈ એ વધારે બેટર લાગે છે. વેપારી પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, ખાસ તો આ વખતે કયા કયા કલેક્શન્સ આવ્યા છે નવરાત્રીને લઈને, કયા કલેક્શન આવ્યા છે કે જે ગ્રાહકોને પસંદ પડે છે?
આ વર્ષે છે ને એવું છે કે ટ્રેડિશનલ ઓછું છે અને સિમ્પલમાં થોડુંક વધારે ગરાગનું છે. એમ કે સિમ્પલ અમારે રીચ સિમ્પલ જ હોય છે એમ, કેમ કે નવરાત્રિમાં બી ચાલે અને મેરેજમાં બી ચાલે એમ, એ રીતનું કલેક્શન અમે રાખી છીએ એમ કે ફૂલ ટ્રેડિશનલ નહીં એટલું બધું એમ, અને કોઈને ફૂલ ટ્રેડિશનલ જોઈએ તો એ પીસ બી મળી જાય છે એમ. ગયા વર્ષ કરતાં આ વર્ષની નવરાત્રિમાં કઈ પ્રકારની ખરીદીનો જુસ્સો છે લોકોમાં? ગયા વર્ષ કરતાં આ વર્ષ થોડુંક ડીમ છે, અને પ્લસ કે ઓનલાઈન થતા છે ને થોડુંક ગ્રાહકોને બહુ માર પડ્યો છે. એમ કે છે કે ઓનલાઈનમાં સસ્તું મળે છે એમ, પણ એવું નથી. બાજુ જ્યાં નવરાત્રિની ધૂમ અત્યારે શરૂ થઈ છે ત્યાં સાથે ત્યારે ખરીદીની ધૂમ પણ ક્યાંક રાજકોટના અલગ અલગ જે બજારો આવેલી છે, એટલે કે લાખાજી રાજ રોડ છે, ધર્મેન્દ્ર રોડ છે, આવી જે બજારો આવેલી છે ત્યાંના વેપારીઓ ખુશ તો છે કે ગ્રાહકી ક્યાંક ને ક્યાંક વધી છે, પણ ગયા વર્ષ કરતાં જે પ્રકારની ગ્રાહકી હતી તે ગ્રાહકી ઓછી છે. અને આ સાથે કહી શકાય કે એક બાજુ હવે ઓનલાઈન જે કહી શકાય કે જે પરચેઝિંગ છે તે પગપસારો છે તે કરી રહી છે, અને ઓનલાઈનનું જે માર્કેટ આવ્યું છે તેના કારણે જે લોકો અત્યારે અલગ અલગ પોતાની જે વસ્તુઓ છે, એટલે કે ચણિયા ચોલીથી માંડીને અલગ અલગ જે ગરબાની જે વસ્તુઓ છે તે ઓનલાઈન ખરીદી રહ્યા છે, અને તેના જ કારણે સ્થાનિક વેપારીઓમાં ક્યાંક ને ક્યાંક અસંતોષની લાગણી તેઓ વ્યક્ત કરી રહ્યા છે. કમ્પ્યુટર લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટના જેતપુરના ખોડલધામમાં નવરાત્રીના પ્રથમ નોરતે પદયાત્રા યોજાઈ હતી. ખોડલધામના ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રા સાથે ધર્મસભામાં ચેરમેને કહ્યું કે ખોડલધામના મંચ ઉપર ક્યારેય રાજકારણ કરવું નથી. ત્યારે આ પદયાત્રામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના રાજકીય આગેવાનો જોડાયા હતા. મારે ફક્ત આ મંચ ઉપરથી એટલું કહેવું છે કે આપણે આ મંચ ઉપર ખોડલધામના મંચ ઉપર ક્યારે પણ રાજકારણ કરવું નથી. ચૂંટણીઓ આવશે, ચૂંટણીઓ જશે, પણ આપણે વ્યવહાર ભાઈચારો હંમેશા બનાવી રાખવાનો છે. અને બહેનોને પણ હંમેશા જે ભાઈચારો આપણો છે, ચૂંટણી પતી જાય, જે જીતી ગયો ને વંદન કરી અભિનંદન કરીને પાછા હતા એવા લેવા, અને લોકો કરે છે. આપણામાં થોડીક ક્યાંક ઉણપ છે. એ મારી યાદ માના ચરણોમાં માના ખોરામાંથી હું આપને કહું છું કે મહેરબાની કરીને આ મંચ ઉપર ક્યારે રાજકારણ આવવા નહીં દેતા. સાબરકાંઠાના ખેડબ્રહ્મા અંબિકા માતાના મંદિરમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટના પ્રમુખોના યજમાન પદ મંત્રોચ્ચાર કરી ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. તેમજ જ્વારા વાવીને 9 દિવસ માતાજીની આરાધના કરવામાં આવશે. માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. માં જગદંબાના ઉપાસનાના દિવસો એટલે કે શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજે સવારે માં જગદંબાનું ષોડશોપચારથી રાજોપચાર પૂજન થયું, ત્યારબાદ આરતી થઈ, અને એના પછી ઈડર સ્ટેટ મહારાજા સાહેબના પ્રતિનિધિત્વ નિધિ અને ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ સાહેબશ્રીના હસ્તે જગદંબાના નિજ મંદિરે ઘટસ્થાપન થયું. આજથી માતાજીના ચાચર ચોકમાં ગરબા રમાશે. અષ્ટમીના દિવસે માં જગદંબાનો હવન થશે, અને દશેરાના દિવસે માં જગદંબાના નવરાત્રીનું સમાપન થશે, ગરબા વળાવવામાં આવશે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.